પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ નગરપાલિકા ઉપર કબજો કરવા એટીચ્યુટીનું લગાવશે જોર રાધનપુર નગરપાલિકાની અંદર આવેલા 7 વોર્ડની અંદર 28 ઉમેદવારો માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં ચૂંટણી લડવા માંગતા ભાજપ અને કોંગ્રેસના અને અપક્ષ ઉમેદવારોએ કરી જોરશોરથી તૈયારીઓ 27 જાન્યુઆરી 2025નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને 3 ફેબ્રુઆરી 2025ની ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને 4 ફેબ્રુઆરી 2025ના રોજ ફોર્મ ખેંચવાનો દિવસ અને 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન થશે અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ પરિણામ જાહેર થશે તેને લઈને કોંગ્રેસ રાધનપુર નગરપાલિકા ઉપર કબજો જમાવવા એટીચ્યુટીનું જોર લગાવશે તો સામે નગરપાલિકા ઉપર કબજો કરવા ભાજપ તેની તાકાત લગાવશે કોણ નગરપાલિકા ઉપર શાસન કરશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ રાધનપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કેટલાક નામો ચર્ચામાં જેમાં ભાજપ તરફથી ડોક્ટર દેવજીભાઈ પટેલ અને વશરામભાઈ વાદી અને મુસ્લિમ સમાજમાંથી ઈસુભા મલેક અને પ્રકાશભાઈ દક્ષિણી અને રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને વિક્રમભાઈ જોશી અને મનોજભાઈ ભોજક અને નરસિંહ લવિંગજી ઠાકોર અને નરેશભાઈ બારોટ અને સુરજગીરી ગોસ્વામી અને મુકેશભાઈ ફરાર અને કમલેશભાઈ તન્ના અને રમેશભાઈ બારોટ વકીલ અને સુરેશ ઠાકોર અને રમેશ કેશાજી ઠાકોર અને ગોકુળભાઈ ભરવાડ અને ભીમજીભાઈ વાઘેલા અને જશુભાઈ રાવલ અને ભગવાન ચૌધરી અને નવીનભાઈ પટેલ અને ચીકાભાઈ રબારી અને અન્ય ઉમેદવારો પણ મેદાનમાં તો કોંગ્રેસ તરફથી પણ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને મહેશભાઈ મુલાણી અને સુરેશભાઈ જોશી અને કાનજીભાઈ પરમાર અને સુભાષ મકવાણા અને જ્યોતિબેન જોશી અને જયાબેન સોની અને શંકરભાઈ મોતીજી ઠાકોર અને ગણેશજી ઠાકોર અને બુરાજી ઠાકોર અને જગદીશ રાઠોડ અને પ્રકાશભાઈ અને કરસનજી ઠાકોર અને અન્ય નામો પણ ચર્ચામાં આ સાથે કોંગ્રેસ અને ભાજપ મરણીયો પ્રયાસ કરી નગરપાલિકાનો કબજો કરવા ચૂંટણી લડશે જેમાં કોંગ્રેસ આ વખતે નિરાશી ઠાકોર દેવીપૂજક મુસ્લિમ સમાજ અને પ્રજાપતિ સમાજ આદિવાસી સમાજ ભીલ માંગથી ઉમેદવારો ઉતારી શકે છે તો ભાજપ પણ નગરપાલિકા કબજો કરવા માટે આદિવાસી સમાજના ઉમેદવારને મેદાની ઉતારી શકે છે તો